સીએમ સહિત પાટીદાર આગેવાનોની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનના સરદાર ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખોડલધામના અગ્રણી નરેશ પટેલની સૂચક હાજરી તેમની ગેરહાજરી જોવા મળી અને આ સાથે જ સરદાર ધામ અને ખોડલધામ સંસ્થાનો વિવાદ કારણભૂત હોવાની પણ ચર્ચા છે। રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની પાટીદાર આગેવાનોને એક થવા હાકલ છે। એક પેઢી પછી લેવા કડવાની ખબર નહીં હોય તેમ ગોવિંદ ધોળકિયાએ કહ્યું। હવે જૂનો વિવાદ એકબીજાએ મૂકીને માની જવામાં જ મજા છે તેમ ગોવિંદ ધોળકિયાએ કહ્યું। મારે 25 વર્ષ પહેલા સુરતમાં હલારી ગોડવાલિયાનું હાલતું હતું। એ ક્યારે ચૂંટણી આવે તૈયો હવે કોઈને ખબર નથી। અમારા છોકરા છે ને એક જનરેશન ફરી ગયું ને કોઈને ખબર જ નથી। એમ હવે આપણે જેટલી વાત કરવી હોય એટલી કરો। એક પેઢી પછી કોઈ છોકરાને આ લેવા કડવાની ખબર નહીં હોય, બધું ફરી જશે। તો અત્યારથી ભાઈ માની જાઓ ને એમના તો પાટીદારોને ટકોર કર્યા બાદ નરેશ પટેલની સૂચક ગેરહાજરી અંગે પૂછતા ગોવિંદ ધોળકિયાએ ચર્ચા પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે તમામ પાટીદારો એક છે અને કોઈ વિવાદ નથી। નહીં, એમાં એવું છે બધાને પોતપોતાની અગવડતા પોતાના કાર્યો હોય, એટલે નથી આવ્યા એનો અર્થ એવો ન હોય કે એમને ઇન્ટરેસ્ટ નથી અથવા એ અલગ છે। બધા ભેગા જ છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે। તો સૌરાષ્ટ્ર ઝોનના સરદાર ધામના પ્રમુખ પરેશ ગજેરાએ પણ ચર્ચાને વખોડી છે અને જણાવ્યું કે બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બંને પાટીદાર સંસ્થાઓમાં કોઈ વિવાદ નથી। તેઓએ દાવો કર્યો કે સરદાર ધામ અને ખોડલધામ એક જ છે અને સંસ્થા વચ્ચે કોઈ મનદુખ નથી। આપણે બધાને આમંત્રણ આપી જ છીએ। આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં, કોઈ જાતનું અમે બધા પોઝિટિવ છીએ। દરેક સંસ્થાના આગેવાનો, દરેક સંસ્થા કામ કરતી સરદારધામ માટે એટલી જ મહત્ત્વની છે જેટલું સરદારધામ મહત્ત્વનું છે। કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદા આગેવાનને થયું હોય, બાકી સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી। એમના હસ્તે તો એમને જોકે અહીં સવાલ એ સર્જાય છે કે જો સંસ્થા વચ્ચે કોઈ મનદુખ નથી તો નરેશ પટેલ ગેરહાજર કેમ રહ્યા?